પોતાના અલગ 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 ભાવમાં જોવે છે. કોઈ વાર એ પોતાને એકલી મહેસૂસ કરે છે કે યાર ક્યાં મેં એકલી, મારું ધની, મારું પરમધામ, મારું સુખ, મારા ઈશ્ક મારાથી દૂર થઈ ગયા. કોઈ વાર એ સુખ માટે એ તડપી રહી છે, કાશ મને સુખ મળી જાય, મેં ત્યાં પહોંચી જાઉં. કોઈ વાર એ સુખને યાદ કરીને એના આનંદની અંદર રહે છે. કોઈ વાર એ રૂહ મહેસૂસ કરે છે કે મેં તો મૂલમિલામાં બેઠી છું. એની ખબર નહીં કઈ અવસ્થા ક્યારે બદલાઈ જાય છે, કયા હાલમાં છે. કોઈ વાર એને એના સુખ નહીં મળતા, એના ધની જોડે નહીં મળતા ને, તો એ પોતાના દિલમાં જાય છે, નહીં મેં ગુનેગાર છું, હું તને ભૂલી બેઠી છું, એટલે જ તું મારી સામે નથી આવતું, એટલે તું મને નથી મળતું, એટલે મારા સુખ તો મારી જોલીમાં નથી આવતો. એ પોતાને એક એક ભાવ પર લઈને મૂકે છે. તો અહીંયા એવું કહેવા માંગે છે, એક રૂહ પોતાના દિલને એક એક જગ્યા પર ફિટ કરે છે. મેં કઈ જગ્યા પર ફિટ થયું? ગુણ દીઠમ પાહીજા. ગુણ એટલે દોષ, દીઠમ એટલે દીઠા, પાહીજા એટલે પોતાના. બધાની આ સંસારમાં તન પર બેસી અને સૌથી મોટો દોષ ગુનો હોય ને, તો પેલા બધું પોતાના ધણી ન ભૂલો. એનાથી મોટો ગુનો ધણીને ભૂલવા કરતા અગર કોઈ મોટો ગુનો હોય ને, તો પોતાના આત્માના માલિક સિવાય બીજા કોઈને ધણી બનાવો. આ વાત કુરાનમાં એક આયાતની અંદર લખેલી છે. મારે એક મુસલમાન મિત્ર છે ને, એને મને આ વાત કરી હતી. પરમધામની રૂહ એને હશરનો ગુનો કે ક્યારેય સુંદર સાજી એવું કહેવાય છે કે ભાઈ માફ નહીં કરવામાં એની તો સદૈવ હાંસી થશે. તો આ સંસારની અંદર આવી અને એક રૂહ પોતાના દિલમાં ઝાંખે છે. સુંદર સાજી સૌથી જાગનીની યાત્રા અહીંથી ચાલુ થાય કે જે દિવસ પોતાની રૂહને, પોતાના ગુણો, પોતાના અવગુણો, પોતે કઈ પરાકાષ્ઠા પર છે, પોતે ક્યાં છે, જે રૂહે પોતાના જોવાનું ચાલુ કર્યું ને, એની જાગની યાત્રા પ્રારંભ થાય છે. જે દુનિયાના જોવો છે ને, સુંદર સાજી ખબર નહીં એની જાગની યાત્રા પર ક્યાં. જે દુનિયાના જોવો છે ને, એ બધા જ એવું માને છે કે મને આ ગુરુ જોડે, આ મહારાજ જોડે, આ મંદિરમાંથી, આ આશ્રમમાંથી, આ જગ્યાએથી મારા રાજ્યિક મને પરમધામના સુખ મળશે. પણ નિરાશા છે. જે પોતાના જોવે છે ને, એ પોતે મહેનત કરે છે કે મેં કઈ જગ્યા પર છું ને, મારે આગળ પહોંચવાનું છે, મારા પ્રીતમ લગી મંજિલ પૂરી કરવાની છે. તો એ જોશે જેને જેટલા જેટલા પોતાની અંદર અવગુણ દેખાશે ને, એ પોતાના અવગુણોના દોષોનો દૂર કરવાનો એ રૂહ જરૂર પ્રયાસ કરશે. કોણ પ્રયાસ કરશે? કે જેને રાજ્ય જોઈતા હોય એ. જે રૂહને રાજ્ય જોઈતા હશે ને, એ જરૂર પોતાની અંદર જેટલી બી એને લાગે છે કે યાર આ મારી બુરાઈ છે, આ મારી બુરાઈ છે, એને કાઢવાનો પ્રયાસ કરશે. કે એ પડદા, એ બુરાઈ એ એવું સમજે છે કે આ બુરાઈ, આ પડદા, આ અવગુણો તો મને મારા ધણી લગી નહીં પડશો ને એમાં એવી હશે કે ધણી મેં અવગુણ કર્યા, વજ્રલેપ જેવા ગુણે છું, દોષી છું, મેં કર્મ કિયા. સાહેબ નું નેટ ગયું લાગે.
સ્પીકર બનશે ડોક્ટર સાહેબ, સ્પીકર બનશે. સ્પીકર બંધ નથી, ઓલરેડી નીકળ્યો. હા, ઓકે સુંદર સાજી, સોરી. તો ખટોતીની વાણીમાં બે વાત આવશે. એક વાત આવશે પોતાના ગુણો અવગુણો દોષ ન રૂહ જોશે, અને બીજી વાત, એક વાતમાં અરજી આવશે અને બીજી વાતમાં ખુલ્લી ધમકી. એમ તમે ખટોતીના જેટલા બી પ્રકરણ પડશે ને, એમ કે એના ધનીને એને ખુલ્લી ધમકી આપી શકશો, હું મરીશ પછી આવીશ, મારી લાશ ઉઠાવશો, મારી ડેડ બોડીમાં આવશો, મારી સ્મશાન યાત્રામાં આવશો, હું મરીશ ત્યારે આવશો. તો આ બે ચોપાઈઓ મળી જશે. એક તો પ્રેમથી, યાર અવગુણના લીધે નહીં આવતો, કશું હું આ શરીરમાં નહીં હોય ત્યારે તું આવીશ. આ બે વાતોને લઈને સુંદર સાજી કહેવામાં આવ્યું છે. તો એટલે કે છે કે એક રૂહ પોતાના ગુના જોઈ રહ્યા છે. ત્યાં મારા ગુના, મારા અવગુણોને તમે દિલમાં ના ધરશો, મેં તો કર્યા છે જેવા તન પર બેસીને અવગુણો. તે રૂહ કહી રહી છે કે ધની હા, મેં તો ગુનેગાર છું, મેં તો ભૂલી છું, મેં તો વજ્ર લેપ જેટલા અવગુણ કર્યા છે. પણ હવે ધ્યાનથી સુંદર સાજી, એ અવગુણ ધોવા માટે ચલો કર્યા ના કર્યા વાત તો, પણ એ ધોવા માટે કરવું શું? ભાઈ મારી અંદરથી બધા જ અવગુણ ધોઈ જાય, તો એના માટે ધ્યાનથી સુંદર સાજી શું કહે છે? સે લાથાલ તો જે ઇલમ. જે કોઈ રૂહને એવું લાગે કે મેં ભૂલો કરી છે ને, એ ભૂલોને ધોયું હોય ને, તો સે લાથા તોહી જે ઇલમ. સે એટલે લાથા એટલે ધોવા, દૂર કરવા. તોહી જે એટલે તારા ઇલમથી. અને આ વાત તમને બીજી ચોપાઈ બી મળી જશે કે પાક ના હોય એને પાણી સે, चाहिए रस का जल, नाहिए हक के जमाल, तब होइए निर्मल. કે તમારા બધા જ પાપ, વિકારો, દોષ, ગુના, જેટલી બી બલાઓ અગર ધોવાની કઈ તાકાત હોય ને, તો એ પરમધામની બ્રહ્મવાણીમાં છે. સુંદર સાજી કે તમને વાણી, વાણી જેટલી નિર્મલ છે ને, એટલી નિર્મલ તમને બનાવી દે. વાણી તમને ધણીના લાયક બનાવી દે. વાણી ધણીના દિલની છે ને, તો ધણીના દિલ લગી ચાલી. એટલે તો કહ્યું ને, એ બાની ઇન ધામ કી જો બેઠા વત નિજ ધામ. સુંદર સાજી કે આ વાણી, વાણી વગર સુંદર છે. એટલે તો સૌથી વધારે સુંદર સાધના જેટલા બી પ્રચારકો છે ને, એ પ્રચારકોના દિલમાં બેસીને સુંદર સાધના રાજ્યના સુંદર સાજી, રાજ્ય સુંદર સાધના વાણી હાથે જોડવામાં માંગશે. અને જે સુંદર સાથ કાંઈ ના થાય, કાંઈ ના થાય ને, તો વાણીની ચોપાઈઓ અગર ગાતા રહો, રટતા રહો, સાંભળતા રહો, બોલતા રહો, સુંદર સાજી, મારે કાંઈ જ નહીં કરવું પડે, કામ વાણી કરી લેશે. તમારા બધી જ બદબૂદાર તમારી ગંદકીને દૂર કરવાનું, તમારી નિર્મલ કરી નાખવાનું કામ વાણી કરી નાખશે. બ્રહ્માંડે બ્રહ્માંડ બન્યું ત્યારથી દુનિયાએ નિર્મલ પવિત્ર થવા માટે બહુ મહેનત કરી, પણ પરમધામની વાણી જ નથી. તમે હોચકોસને યાદ કરો ને, તો હોચકોસમાં માછલી બની જાઓ, જે કેટલી નિર્મળ. રંગમોહલ ને યાદ કરો ને, તો રંગમોહલ વારી બની જાઓ. રાંચીને યાદ કરો ને, રાંચી વાળા તમે થઈ જાઓ. સુંદર સાજી. અને આજે બી અમે અમે અહીંયા ગામડામાં ફરીએ ને, તો અમે બધા સુંદર સાથ છીએ ને, તો અમે જ્યાં ત્યાં જતા હોય ને, તો અમને દુનિયા વાળા શું કે, આ તો રાજ્ય વાળા. અમને બહુ આનંદ થાય, પણ કોઈક રાજ્ય વાળા કેમ ને, સુંદર સાથ કેવો આનંદ થાય. તો આ કામ કરવાની કરે ને, પણ બધા રાજ્ય વાળા સુંદર સાજી એમ. તો ઈ કે છે કે તમારા બધા જ સુંદર સાજી દોષ, ગુના તમને લાગે કે કર્યા છે ને, તો બસ એટલે તો અમે અમે જેટલા સુંદર સાથ કદાચ રાજ્યમાં લાગ્યા છે ને, હવે સુંદર સાજી એક પ્રાણ લીધો છે, કે નિયમ લીધો છે ને, તો ગાવી તોય રાજ્યની વાણી, સાંભળવી તોય રાજ્યની વાણી, બોલવી તોય રાજ્યની વાણી, સમજવી તોય રાજ્યની વાણી, સોચવી તોય રાજ્યની વાણી. ઉદ્ધાર નહીં સુંદર સાજી. જ્યાં લગી રાજ્ય નહીં મળે ને, ત્યાં લગી વાણી નહીં છોડો. રાજ્ય લગી પહોંચવાની એક સીડી છે, અને એ સીડી પર જે ચાલશે ને, રાજ્ય આ ફર્શથી અર્શ પર જવાનો કોઈ માર્ગ હોય તો એ વાણી તમારું હરેક માર્ગદર્શન કરશે. મારા જેવા તો કોઈ સ્વાર્થ હશે તો કે તમને ગલત બી માર્ગદર્શન કરી દે ને. વાણીમાં હરેક તમારા કોઈ પ્રશ્ન તમારો એવો નહીં કે જેનો જવાબ બ્રહ્મવાણીમાં ન. સુંદર સાજી. તો
જેને વાણી પકડી લીધી ને એની 50% મંજિલ તો એમ પૂરી થઈ ગઈ. એ પાક પવિત્ર તો એમય થઈ જશે સુંદર સાહેબ. તો કોઈને એવું લાગે કે યાર મારી અંદર કોઈ દોષ છે, અવગુણ છે, ગુના કાંઈ છે ને, તો એનો એક જ ઉપાય છે, બસ રાજ્યની વાણી મારી રમઝેર થઈ જાવ. બને એટલું સાંભળો, બને એટલું બોલો, બને એટલું ગાઓ. અમે તો આજ બી અમારા જે રાજુભાઈ, બાબુભાઈ, પેલા રેજીભાઈ બધા હતા ને, રાજ્યની વાણી સિવાય કઈ નહીં ગાવાનું. અમે રાતભર બેસી ને હવાર ચોપાઈઓ ચાલે, અમારી રમઝટ ચાલે. અને ત્યારે સુંદરસિંહ અમારા ખુદમાં આટલો જે બદલાવ આવ્યો છે ને, અમારા ખુદમાં આટલો બદલાવ આવ્યો છે, એ રાજ્યની વાણીની ચોપાઈઓએ બદલાવ કર્યો. અને અમારા ખુદના અનુભવથી અમે તમને કહું છું એમ કે જરૂર જે સુંદર સાથે રાજ્યની વાણીને એમાં લાગશે ને, એનો બદલાવ રાજ્યની વાણીમાં તમને કોઈ બદલી શકે, પરિવર્તન કરી શકે છે ને, તે તમારી રાજ્યની વાણી સુંદર સાજી. તો એટલે કે છે કે તમારા બધા દોષ અવગુણ મતલબ કે ધોવા માટે એક બ્રહ્મવાણી કાપી છે. એ લાદ્યા એટલે બધા જ અમારા દોષ અવગુણ દૂર કરી દેશે આ બ્રહ્મવાણી. कोई पाक न है हिन दुनी में. ઇન્દ્રાવતીની આત્મા કહી છે કે મેં પાતાળ થી લઈને છે પરમ ધામ લગી જોયું. આપણે જેને હારા બુરા કહેતા ફરીએ છે ને, તો એ કહે છે કોઈ પાક નહીં હીન ભૂમિ મેં. કોઈ 100% પાક પવિત્ર છે જ નહીં. બધાયમાં કોઈની કોઈ અચ્છાઈ, કોઈની કોઈ બુરાઈ પડી છે. તમે કોઈને સ્વીકારવો હોય ને, તો એની અંદર જેટલી બુરાઈ જેટલી અચ્છાઈ બધાની હાથે તમારે સ્વીકારવા પડશે. નહીં તો આજે હારા હારા ગુણો જોઈને સ્વીકાર્યા, કાલે એક બે અવગુણ ખબર ના યાર ન થારા પછી સ્વીકારો છો તો બધા જ ગુણો અને અવગુણો હાથે તમે બસ આપણી અંદર કેમ ગડબડ થાય છે સુંદર સાજી, કે જે માણસ જેવો છે ને એને એવા હાથે સ્વીકારવા તૈયાર નહીં. જેવા જેવા સ્વીકારી લો સુંદર સાજી. ચાહે ના સમજ હોય, ઓછી જાગૃત હોય, ઓછી સમજ હોય, કે ના વર્તું હોય, રાજ્યમાં લાગેલો છે તો પરમધામની આત્મા ના સુંદર સાજી. સ્વીકારી લો જેવા છે એવા સુંદર સાજી. છે તો મારી ધામ રૂપ, મારી પરમધામની મોલ મિલાવાની આત્મા સુંદર સાજી. અને તમે એનાથી કોઈક આગળ હોય, સેવામાં, વાણીમાં, ચર્ચાની અંદર, ધ્યાનમાં, કોઈ બી વસ્તુમાં આગળ હોય ને, તો રાજ્યના શુક્રાણા માનજો. બીજા કરતા તમને આગળ રાખ્યા છે, એ ધનીની મેયર છે. એનો અહંકાર લેવાની જરૂર નહીં, શુક્રાણા અદા કરવાની જરૂર છે. રાજ્ય લાખ લાખ શુક્રાણા મને ત્યાં આગળ રાખી છે સુંદર સાજી. તો ઈ કહે છે કે કોઈ પાક નહીં હીન ભૂમે. કોઈ એટલે કોઈ, પાક એટલે પવિત્ર, નહીં એટલે નહીં, હીન ભૂમે. તો 14 લોકની અંદર કોઈ પાક નહીં. તો મેં આ તન પર બેસીને મેં ક્યાં પાક પવિત્ર છું? મારી અંદર કઈ દોષો, ગુના, અવગુણો પડેલા છે. સ્વીકારીએ છીએ ભાઈ, પડેલા છે તો પડેલા જ છે સુંદર સાજી. અને ઈ તારી વાણીથી, તારી મહેરથી અમે એને દૂર કરવાના જરૂર પ્રયાસ કરીએ છીએ. से असके के या खसम. સે એટલે એ, અસ્સા કે એટલે અમને, કયા એટલે કર્યા, ખસમ કે આ 14 લોકમાં કોઈ પાક પવિત્ર નહીં ને, તે અમને એટલા બધા પાક બનાવી દીધા, એટલા પવિત્ર બનાવી દીધા. જો કદાચ તમે પાક પવિત્ર ના હોત ને સુંદર સાજી, તો આ વાણી પેલું તો સાંભળી ના શકો. સાંભળી ના શકો, કદાચ સાંભળી લો ને તો સમજી ના શકો. આ જેટલી વાતો છે ને રાજ્યની મેર સમજ દેખાતી નહીં સુંદર છે. સાંભળો છો એ મેર છે, સમજો છે એથી વધારે મેર છે, વિચારો છો સમજ્યા પછી એને વિચારો છે ઓર વધારે મેર છે, અને એને મહેસૂસ કરો છે તો ઓર વધારે મેર છે. એની મેર કામ કરી છે. બાકી તમારી બુદ્ધિ, જ્યાં શંકર ભગવાનની બુદ્ધિ બંધ થઈ જાય, અક્ષર બ્રહ્મની બુદ્ધિ બંધ થઈ જાય છે. તમે એવું માનો કે તમને જુમનાજી રંગમહલ નવભૂમ 10મી આકાશીની ખબર પડે? તમે તમારી બુદ્ધિથી બોલો છો સુંદર સાજી કે ભાઈ પહેલી ભૂમની અંદર રસોઈની હવેલી મોલ મિલાવવા આવેલું છે, બીજી ભૂમની અંદર ભૂલ ભુલૈયાનું મંદિર ખડોકલી આવેલી છે, ત્રીજી ભૂમની અંદર વરસાદ, ચોથી ભૂમમાં ચોથી ચોરસ હવેલી નીરતની હવેલી, પાંચમી ભૂમમાં રંગ પરવાળી, છઠ્ઠી ભૂમમાં સુખપાલ તખ્તરું, સાતમીમાં 2 તાલીના ઝૂલા, આઠમીમાં 4 તાલીના ઝૂલા, નવમી દૂરદર્શિકા, 10મી આકાશી.
તમારું બળ છે, તમારી જુબાનમાં કાનમાં બળ છે તો તમે સાંભળો છો ને બોલો છો. જો હોત તમારું બળ તો સુંદર સાજી વૈકુંઠની માલકીનીઓ જોડે તો વધારે બળ છે એ ન સાંભળી શકતા. તમારે આનો તમારી મહેરનો જો તપાસ કરવી હોય કે કેટલી મહેર છે ને તો આજે કદાચ તમારું ધ્યાન ચિત્તવનમાં લાગે ને તો વૈકુંઠમાંથી જજો અને માં લક્ષ્મી દેવીને પૂછતા જજો કે બીજી બોમ્બમાં શું આવેલું છે બતાવો છે. હા, વિષ્ણુ ભગવાને મન તો બતાવ્યું જ નથી. ભાઈ પૂછી જજે ને બ્રહ્માંડની માલકીને પૂછતા જજે કે રંગમોહનની બીજી બોમ્બમાં શું આવેલું છે. જેને 7 કલ્પાન સાચી યોગ્ય તપસ્યા કરી રાખી છે. એટલે તો રાજજી વાણીમાં કહે છે ને કે એ બાની સુનને કી તાકાત ગુણ મેં ન હોય. હાય સુંદર સાજી આપણા કોનામાં કોને તાકાત આપી. સીતા રાજ્યના દિલના જે શબ્દો શ્રવણો કાનોમાં ટકરાય છે ને અને એ દિલ પર જાય છે. કેવા મીઠા લાગે. પેલી ચોપાઈની મીઠી જુબા મીઠે માશુક મીઠા હક મીઠા રૂપિયા કેવા જેટલા માશુક મીઠા છે ને હાય હાય એમાં એટલો આખા પરમધામનો જે રસ મારા પિયામાં ભરેલો છે ને અને એ બધો રસ જેટલો માશુક મારો મીઠો છે ને જેટલો મારો મહેબૂબ મીઠો છે ને એનાથી મીઠી એની જુબાન છે. હાય માશુક થી બી મીઠી જુબાન એક વાર બોલે ને તો આખી મીઠાશ કરી દે તમને પલાળી દે એની મીઠાશમાં. અને એની જુબાન જેટલી મીઠી છે ને એનાથી બી અધિક મીઠા એના વચનો છે. અને એ વચનો રૂહના કાનમાં જાય તો કેટલી મીઠી બની જાય. પછી એમાં ક્યાંથી કડવાશ નીકળે, ક્યાંથી બદબુ નીકળે, ક્યાંથી ઘીના કે એને એના માશુકના મીઠા વચનો સાંભળ્યા જાય. એના મીઠા માશુકને જોડે રહેવા હોય. એના માશુકના મીઠા મીઠા વચનો એના કાનમાં ગયા છે. દિલ મીઠું થઈ ગયું છે. એની સુબાન મીઠી થઈ ગઈ છે, પવિત્ર થઈ ગઈ છે. નયન પવિત્ર થઈ ગયા. આ બધું બલ કોણ કર્યું? એના માશુકના મીઠા વચનો એ સુંદર સાજી. પછી ક્યાંથી એના પ્રત્યે કડવા વચનો કે ઈર્ષ્યાના વચનો કે સુંદર સાજી નિંદા નીકળે. પણ જે રૂહના દિલમાં આ મીઠા વચનો ગયા હોય, મીઠો રસ માશુકનો ગયો હોય ને એના માશુકના રસમાં લાગી રહી સુંદર સાહેબ. એ ધામધની કહે છે સુંદર સાજી કે તે કૈયા આ મીઠો રસ જે હમણાં પીવડાયો છે ને પરમધામનો તારા દિલનો તે પાક પવિત્ર થઈ ગયા. અને પાક પવિત્ર તમારું દિલ બન્યું છે સુંદર સાજી. તમારા નેન પવિત્ર, તમારું દિલ પવિત્ર, તમારી જુબાન પવિત્ર, તમારું શ્રવણ જેટલું પવિત્ર છે ને 14 લોકમાં કોઈ જેટલું પવિત્ર નહીં. નહીતર જો માં પાર્વતી દેવીના જો કાન પવિત્ર હોત ને તો ઊંઘી ના જાત. તમારી બરોબરી તો બ્રહ્માંડની માલકીન શંકર ભગવાનની ધર્મપત્ની બી ના કરી શકે ને. અને તમે સિંધી સાંભળો છો સુંદર સાજી. સિંધીમાં બહુ ઓછા સુંદર સાથે રસ લે ને કે સિંધીમાં ટપ્પો પડવો બહુ અઘરી વસ્તુ છે. યાર પેલું તો વાંચવામાં અઘરું પડે છે, બોલવામાં તો તકલીફ પડે છે, સમજવાની તો બહુ દૂરની વાત થઈ ગઈ ને. પણ જે સુંદર સા ધ્યાન ચિતવન સાગર શિંગાર ખીલવતમાં થોડા ઘણા ડૂબ્યા છે ને એ આગળ સિંધીનો માર્ગ ક્લિયર કરશે. સિંધી સુંદર સાજી પ્રેમની પરાકાષ્ઠા પર વાત કરી છે સિંધીમાં એક રૂહે સુંદર સાજી. એના ધનીનું અને એનું બે દિલ ખોલી નાખ્યા છે. જો ધનીનું દિલ છે ને મારું દિલ છે એ દિલવાળી રૂહો એમાં લાગે ને એ સમજવા જાણવા માટે અર્શ દિલ રૂહનું દિલ જોઈએ સુંદર સાજી. બાકી તો જો તમે મેં કાલે ટોપિક સમય થઈ ગયેલો મેં ચાહું કે ભાઈ સુંદરસિંહ આ સિંધીની વાણી સમજવા માટે કટોતીનો વિરહ તો અતિ આવશ્યક છે. જેને કટોતી પડી લીધી ના સુંદર સાજી એના દિલમાં વિરહના બીજ ફૂટાઈ ગયું. એ વિરહના વચનો જેટલા જોરદાર છે ને અને કટોતી પડો ને તો જે રૂહે જે વિરહ કર્યો છે ને એનું દિલ બનીને વિચારજો. આવો બી કોઈ વિરહ કરી શકે ખાલી સાંભળવા માટે પડવા માટે. એ જે તડપી છે ને એ દિલ કેવું તડપતું એક વાર એ દિલ બનીને બેસજો એના પ્રીતમ માટે તો ખબર પડે કે કેવી તડપ છે. તો
રાજ્યની મહેરથી તમારા ને મારા દિલની અંદર એ વીરાના અંકુર ફૂટશે. એમાં દુનિયાના બારીને ભસ્મ કરી નાખે અંકુર સુંદર સાજી. એક રૂપ કેવી તડપે એ એક વાતમાં વિરમમાં કે છે ધની તારા વગર છે ને એક પલ મને પ્રલયકાલ જેવી લાગે, એક પલ વર્ષો જેવી લાગે. એક પલ ચલો, એક પલ પ્રલયકાલ. બ્રહ્માંડ બને અને બ્રહ્માંડ મટી જાય ને એને પ્રલયકાલ કહેવાય. એક પલ પ્રલયકાલ જેવી જાય તો એક દિવસ કે રાત કેટલી લાંબી હશે, કેવી રીતના કાઢી હશે એને હશે સુંદર સાજી. તો એ દિલ જયારે વિરહ વાળું બની જાય ને તો બહુ જ આનંદ છે સુંદર સાજીમાં. અને કોઈ રૂમ વિરહમાં તડપે ને વિરહમાં એના સંસારનું કોઈ દુઃખ દુખી ના કરીએ. કારણ કે વિરહની પીડાની સામે સંસારનું કોઈ દુઃખ ટકી જ ના કરે. એટલું નાનું રઈના દાણા જેટલું લાગે તો કોઈ આવે જ નહીં વિરહના દુઃખની સામે. આજે જે રોદડા રડીએ છે ને કદાની હાય દુઃખ, આ દુઃખ, ઓલું દુઃખ જે રૂ વિરહમાં હોય ને એના સૌથી મોટું દુઃખ તો એના વિરહનું છે. પછી એની સામે કહ્યું સંસારનું દુઃખ ટકી હતા. એક આત્મા કહી રહી છે સુંદરજી. તો રાજ્યની મહેરથી મને તો બહુ આનંદ આવે છે કટુતીની વાણીમાં. એ એક દિલ બનીને એ વિરહ, દિલે જે વિરહ કર્યો છે ને એ દિલ બનીને કોઈ વાર મહેસૂસ કરવો જોઈએ એમ કટુતીની વાણીમાં. તો કટુતીની વાણી બી લેવાય. અને પછી એવું થાય ને કે ભાઈ બીતક સુંદરસાજી અમારે ખુદ અમારી વાત કરું કે અમારી કેવું છે સુંદરસાજી, અમે બહુ વાર વિતક કરી. અલગ ગામોમાં વિતક કરતા હતા અમે બધા રાજ્યની મહેરથી, તમારા બધાના આશીર્વાદથી. તો કોઈ વાર 50 દિવસ, 60 દિવસ, 80 દિવસ, 85 દિવસ, 90 દિવસ, કોઈ વાર 100 દિવસ વિતકમાં થઈ ગયા પણ હજુ લગી પૂરી જ નથી થઈ વિતક. કોઈ વાર વિતક પૂરી નહીં થાય. રાજ્ય કરવા જ નથી દેતા, તારી વિતક બાકી છે. તો મને ઘણા સુંદર સાથનું એવું માર્ગદર્શન આવતું હતું કે સાહેબ વિતકની અંદર છે ને વરસાદની ઋતુ હોય, એમ ભારતની અંદર તો ખાસ એમ વરસાદની ઋતુ હોય, કીચડ હોય, દૂર બાઇક લઈને ગાડી લઈને જવાનું હોય, તકલીફ હોય છે. તો એ એવું કહેતા હતા કેમ ઝુંપર વિતક ના કરીએ. ઝુંપર રાજ્યની મેરથી બધી ચાલે છે, જો બહુ સરસ ચાલે છે. બધા સુંદર સાથ રાજ્યની મેરથી બહુ સરસ કરીએ છે. પણ કમસે કમ 100 દિવસ ઉપર વિતક ચાલે સુંદર સાજી એમ. એક ચોપાઈ ગહેરાઈ બારીકાઈથી આમ આનંદ રસ લઈને કરીએ. કે જે સુંદર સાથે જે પીધો છે ને એ રસનો સુંદર સાથી ખાસ એક દિલ બનીને પીવાનો પ્રયાસ કરી. ધની જ્યાં જ્યાં ને ત્યાં પીવડાયા. કે પરમધામ થી એ રસોથી ભરેલું દિલ લઈને આવ્યો છે. ઘેર ઘેર ગામ ગામ જઈને પીવડાવે છે સુંદર સાથી. એક રૂહ ના જઈને પીવડાવે છે. એ વિતક રચે. અને વિતક એવી વસ્તુ છે ને જેને જે જોઈએ મળે. સિંધીમાં એક રૂહ ને એક રાજ્ય સિવાય કઈ નહીં આવે. ખિલવત પરિક્રમા સાગર શિંગારમાં બીજા કોઈના માટે કોઈ વાત નહીં મળે. એક રૂહ ને એક રાજ્ય, આના સિવાય કઈ નહીં મળે. વિતક ની અંદર જીવ સૃષ્ટિને એને જોઈશે મળી જશે, ઈશ્વરી સૃષ્ટિને એનું મળી જશે અને બ્રહ્મ સૃષ્ટિને એનું મળી જશે. વિતક એવું છે બધાની માટે આવશે, કોઈ બાકી જ ના રહે સુંદર સાજી. તો સુંદર સાથે મને કહ્યું કે આ વાત કરજો આપણે. તો કદાચ સિંધી પતશે ને તો પછી રાજ્યની મેયર હશે, મારા બધા એના આશીર્વાદ રહ્યા આપણે લાગીશું. અને કેવા સુંદર સાજી એમ કે ભાઈ એક મતલબ કે સમજી લો 100 દિવસ ઉપર વિતક ચાલે ને તો કેવી મહેર થઈ જાય. આપણે 100 દિવસ લગી સુંદર સાજી રાજ્યમાં રોજ 2 કલાક લાગેલા રહીએ ને 2 કલાક. તો વિચારો કે 365 દિવસ છે ને વર્ષના, એમાં 1/3 હિસ્સો તમે રાજ્યમાં આપી દીધો. અને સૌથી મોટી કોઈ રૂહની કુરબાની હોય ને તો રાજ્ય એમ કે છે તમારી જોડે સમય માંગે, તમે કેટલો સમય મને આપું છું બસ તમે પૂછજો આજમ મુલમી નામ રાજ્ય શું જોઈએ છે એની જોડે શું ખોટું. એટલે કે તું મને કેટલો સમય તારા જીવનમાંથી આપું છું, બસ એને તમારો સમય જોઈએ છે સુંદરતાજી. અને જે રૂહે પોતાના જીવનમાંથી જેટલો બી સમય રાજ્ય ના આપ્યો ને સૌથી મોટી કુરબાની ગણતો હોય અને સૌથી મોટો પ્રેમ ગણતો હોય સુંદર સાજી. અને તમે જેટલો સમય રાજ્યને આપશો ને રાજ્ય તમને સુંદરસી એનાથી સવયું 1.5 ગણું નહીં 10 ગણો તમને સમય મળશે. કઈ તું એક વાર કર 10 વાર જીજી કરું
મેં એક વખતે આ વાત ચર્ચાની અંદર લીધી હતી એમ કે રાજજી એમ કે ને તું એક વાર જી કર ને મેં 10 વાર જી કરું તો આપણને આનંદ થાય. હા જો મારો ધણી કેવો માછુક છે કે મેં એક વાર જી કરું ને એ 10 વાર જી કરે. પણ શું એ કાપી છે? એક રૂહ શું કે નહીં, એવું નહીં. મેં બી પ્રેમ કરું છું ને તો તું ખાલી એક વાર જી કર, 10 વાર જી તો મારે કરવાનું છે ને. હા, એ આપણને કે છે ને કે મારી રૂહ તું એક વાર જી કર ને 10 વાર તું એક કદમ બહાર કાઢ, 10 કદમ બહાર કાઢ. ની રાજજી એ મારા માટે બહુ કદમ બહાર કાઢ્યા. હવે તો મેં 10 વાર કાઢીશ તું એવું બોલ દે, મેં 10 વાર જી કરીશ તારે તો એક વાર કરવાનું છે ધની. હવે ખેલમાં તું એકલી તો શોભા કમ સે કમ મને આપ સુંદર સાજી. તો રાજ્યની મેર હશે તો રાજ્યની ઈચ્છા મેર હશે એનો હુકમ તો જરૂર આપણે સુંદર સાજી એ વાત લઈશું. તો કે છે આજ જેટલી વાણી, જેટલી વિતક, જેટલું પરમધામ સુંદર, જેટલી સર્જની અને જેટલું તમારા જીવનમાં ચિત્વ અને પ્રેમ સેવા છે ને એટલા જ તમે આ જ બધી વસ્તુઓ તમને રાજ્યની કરીબ લઈ જાય છે. એના સિવાય બધી જ વસ્તુ રાજ્યથી દૂર લઈ જાય છે. આ સૌથી વધારે બ્રહ્મવાણી સમજાવે છે કે મને એક રૂહ છે ને બેસીને વિચાર છે કે મને એવું તો શું છું આ બ્રહ્માંડમાં કે મને જે રાજ્યની કરીબ લઈ જાય એ જ વસ્તુને પકડશે. જે વસ્તુ એને એના રાજ્યથી દૂર કરી દેશે ને એ વસ્તુ એના જીવનમાંથી ધીમે ધીમે હટાવતી રહેશે, એનાથી દૂર થતી રહેશે. અમારી મંજિલ છે રાજ્ય સુંદર સાજી. તો આ એક રૂહ કહી રહી છે કઈ કહેતા નહીં आता लगे છે પછીની આગળની ચોપાઈ જાય. હા બોલો ભાઈ. આસમાન જીમી જે बीच में આસમાન અને જમીન ની વચ્ચે, આસમાન જીમી જે બીચ મેં એટલે આસમાન સુંદર સિંધી તો આમ ઇઝીલી ખબર પડી જાય. એક રૂપ છે કઈ ખબર ના પડે જો આ ચરણ એવું થાય ને આસમાન જીમી કે બીચ મેં તો આસમાન ને જમીન ની વચ્ચે ઇઝીલી બે ગુજરાતી શબ્દ છે મસ્ત ખબર પડી જાય એવા કે ચેયો ન બક્કા જો હરફ કે ચોયો ન બક્કા હરફ. કે એટલે કોઈએ, ચોયો એટલે બોલ્યો, ન એટલે નહીં, બકા એટલે પરમધામનો, હરફ એટલે શબ્દ. કદની પરમધામના રંગમહોલની અંદરની લીલા, ઈ સુખ, એ પ્રેમની વાતો આ સંસારમાં કોઈ એક શબ્દ બી નહીં બોલી શક્યો. સુંદર સાજી તમે જુઓ આખા સંસારમાં દોડી દોડીને બધાને પૂછ્યા, તમારા પરિવારમાં તમારા હગાને બધાને પૂછો, દુનિયા આજે જે હવારથી સાંજ લગી જે પસાડા કરે છે તમે પૂછો શું કામ ભાઈ કરો છો, બધાને પૂછો તો એમની સૌથી મોટી ત્રણ માંગ હશે, ખાસ પ્રેમ, શાંતિ, સુખ. આજ થઈ ને કે બસ જીવનમાં પ્રેમ આવી જાય, શાંતિ આવી જાય, સુખ મળી જાય. તો આના માટે આખો સંસાર ધંપસાડા કરે છે, કાશ ક્યાંયથી પ્રેમ મળી જાય, સુખ મળી જાય, જીવનમાં શાંતિ લાયું કરે બધા જતા રહે. આના માટે ધંપાછાડા કરે છે. દુનિયાનો સત્ય માર્ગ કોઈએ ના બતાવ્યો એટલે દુનિયા વ્રત, તપ, જપ, હવન, અગરબત્તી, પગ વગર ચાલવાનું બધા જ માર્ગ આપણને વાણીએ સત્ય માર્ગદર્શન કર્યું ને કે જો સુખ શાંતિ ને પ્રેમ જોઈતા હોય ને તો તારા રાજ સિવાય, તારા રંગમહોલ સિવાય, તારા 25 પગ સિવાય ક્યાંય નથી ભાગજા. સતયુગ થી દુનિયા ભાગી રહી છે, દુનિયાએ જ કસર નહીં બાકી રાખી આ ત્રણ ચીજો માટે. આપણે તો વાણીભાઈની દુનિયાની પાછળ ભાગીએ છીએ, અભાગી છીએ સુંદરતાજી. જો પ્રેમ જોઈતો હોય તો તારા રાજને પકડી લે, સુખ જોઈતું હોય તારા પ્રીતમ ને તારી લીલા ને પકડી લે, આનંદ જોઈતો હોય તો તારા ધામ ને પકડી લે. દુનિયાના કોણ બતાવ કોઈ એક હરફ બી કે શાંતિ મળે ક્યાંથી જીવનમાં, તારી આત્મા સિવાય, તારા રાજ સિવાય ક્યાંય શાંતિ નથી. બાકી જા બધે લાઈવ કરાર લાગેલા છે, એ દુઃખી દુઃખનો દાવાનળ લાગેલો છે ને સુંદરજી. એટલે તો સુંદરજી આપણે સંસારમાં ના લાગીએ ને એટલે તો રાજ્ય વાણીની પહેલી જ ચોપાઈમાં એટલો મોટો ધડાકો આમ અણુબોમ્બ ફોડ્યો છે એમ. વાણીની પહેલી ચોપાઈ યાદ કરી લો કે હવે પહેલા પરમધામની વાત તો છોડ દે અને પેલા સંસારની મોહજલની વાત કરો. આ મોહજલ શું છે જ્યાં તું ફસાય તું ને તે તાર દુઃખરૂપી
દિન રાત કામમાં જ્યાં જાય ત્યાં દુઃખ 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 દુઃખ. આમાં જેટલું બી બન્યું છે ને આ બધું દુઃખદાયી છે સુંદર સાજી, જેમાં તું રાગી પડી છું. સુખદાયી હોય તો તારું ધામ. અને પછી કે છે દાવા નલ બલે કઈ વાત તેની કેટલી કહું ક્યાં દુઃખોનો દાવા નલ લાગેલો છે, દાવા નલ લાગ્યો છે. આજ દિનથી કોઈના ખતમ જ નહીં થયા. દુનિયાએ ખતમ કરવા માટે કોઈ એટલી બધી દેવીઓ થઈને કોઈ દેવી ખતમ નહીં કરી શકી. એટલા બધા ધન સંપત્તિ સોનું રૂપિયા સુંદર સાજી, એટલા ગુરુઓ મહારાજો આશ્રમો મંદિરો આ બધું જ વેકુલન છતાંય કોઈનું દુઃખ ખતમ નથી થયું. દુનિયા જ્યાં ભાગી જાય આટલી નદીઓ નાળા તીર્થ સ્થાનો લાગેલો છે. આનો ખતમ દુઃખોનો દાવાનો ખતમ કરવા માટે તારી માટે એક જ છે શ્રીરાજ. એટલે ધામધની કહે છે કે કોઈએ દુનિયાને એક પ્રેમની માર્ગ નહીં બતાવ્યો. કોઈના બિચારાના સુખ કોને કહેવાય દુનિયા તો એ બી નથી ખબર. દુનિયાને એવું મને કે ઘરમાં તે પ્રસંગ આવી ગયો, ઈચ્છા આવી ગઈ, નોકરી આવી ગઈ, દીકરી આવી ગઈ, બૈરું મતલબ કે પત્ની આવી ગઈ, દીકરો આવી ગયો. દુનિયા એને સુખ સમજે છે. જો એ સુખ હોત તો એ જો સુખવાળી વસ્તુઓ જ તમને દુઃખ દેવાનું ચાલુ કરશે. હવે દીકરાનું લગ્ન નહીં થતું ને યાર સુંદર છે એમ કે દીકરાનું લગ્ન થઈ જાય તો આરામ. તમે દીકરાનું લગ્ન થાય એમાં સુખ સુખ સમજો છો ને એ દીકરાની વહુ આવી ને પછી તમને તાના મેના મારશે, દુઃખ દેશે. સુંદર સાજી જેને તમે અને કદાચ સુખ હોત કઈની સંસારમાં કોઈ બી વસ્તુની સુખ હોત ને તો પછી બીજા સુખ માટે તમે બીજે ના જાત ને. મળી ગયું બસ હવે શાંતિ. ધરાયા કોઈ દિવસ કોઈ બી વાત થી સુંદર સાજી એ સુખ છે જ નહીં ને ત્યાં તમે લાગ્યા છો. દુનિયાનું તો સુખ કોને કહેવાય, દુઃખ કોને કહેવાય નહીં ખબર. તમે તો પરમધામના છો ને સુંદર સાજી, તમને તો સારી રીતે ખબર છે. અમારા ધનીએ તમને બતાવ્યું છે. પ્રેમ કોને કહેવાય ને નફરત કોને કહેવાય એ બી તમને ખબર છે સુંદર સાજી. એટલે ધામધની કહે છે કે એ પ્રેમનો, એ સુખનો, એ શાંતિનો માર્ગ જ કોઈએ નથી બતાવ્યો. આજ સુધી આ સંસારમાં કોણ બતાવે નથી? બ્રહ્મવાણી સુંદર સાજી. દુનિયાને કોણ સત્ય માર્ગદર્શન કરે? એટલે તો દુનિયા સતયુગ થી રાહ જોઈ લે ખાસ કલયુગ આવે, એ બ્રહ્મુનિઓ આવે, એ પરમધામની આત્મા આવે અને સુખનો માર્ગ અમને બતાવે, એ પ્રેમનો માર્ગ બતાવે, એ આનંદનો માર્ગ બતાવે. અમે ત્યાં લાગી જઈએ. એટલે તો દુનિયા તમારી રાહ જોઈ કે છે સુંદર સાજી. એહેડો કોઈ ન થયો, એહડો કોઈ ન થયો. એહડો એટલે એવું એવું એવડો એવડો મોટો. કોઈ એટલે કોઈ, ન એટલે નહીં, થયો એટલે આ સંસારમાં એવડું મોટું કોઈ થયું જ નહીં. કેવડું મોટું કે છે? જે તો બક્કા દેખારે તરફ, જે એટલે જે, તો એટલે તારા, બકા એટલે પરમધામ તરફ બતાવે કે છે કોઈ પરમધામ બતાવે એવડું મોટું કોઈ જ નહીં થયું. સુંદરતાજી કે પરમધામ કહેવાય કોને? પ્રેમ કોને કહેવાય? સુખ કોને કહેવાય? આનંદ કોને કહેવાય? રાજ કોને કહેવાય? સખી કોને કહેવાય? આ કોઈ બતાવવાનું સંસારમાં કોઈ થયું જ નહીં. તારા જેવું સમર્થ કોઈ નહીં થયું. ધામધની તારા લાખ લાખ શુક્રના કા બધી જ વાતો તે મને આવીને બતાવી. કોઈ નથી થયું આવું. મેં બધું એ મતલબ કે એક રૂહ કે છે કે મેં બધું જોઈ લીધું. હરદ્વારમાં 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ બધા જ બેઠા હતા પણ કોઈએ ના કહ્યું. ક્યાંય આ વાતો તો નથી લખેલી ધની. આ તો તે મહેર કરીને કહ્યું. દુનિયા હીન આલમ में, દુનિયા હીન આલમે. દુનિયા એટલે દુનિયા, હીન એટલે આ, આલમ મેં એટલે સુંદરસિંહ આ બ્રહ્માંડ ની અંદર કાયમ ન દીઠો કે, કાયમ ન દીઠો કે. કાયમ એટલે અખંડ, ન એટલે નહીં, દીઠો એટલે જોવું, અને કે એટલે કોઈએ આજ દિન સુધી અખંડ પરમધામના સુખ એ એ અખંડ પરમધામનો ધની શ્રીરાજ એ સખી એ શ્યામાજીને કોઈ જોવાની તો બહુ દૂરની વાત, કોઈ આપડી નહીં શક્યું, કોઈ બતાવી નહીં શક્યું સુંદર સાજી, કોઈ સમજી બી નહીં શક્યું.
સમજવા માટે કોઈ અકલ જ નથી દુનિયા, બિચારા ક્યાંથી કોઈ સમજે સુંદર સાજી? કોઈ જ ના સમજી શક્યું, કોઈએ જોયું નહીં કે અખંડ કોને કહેવાય. से सब पाण पुकारिया, સે સબ પાન પુકારે, સે એટલે એ, સબ એટલે બધું, પાન એટલે પોતે, અને પુકાર્યા એટલે પુકાર કર્યો. તો જે દુનિયા ક્યારેય નથી સાંભળ્યું, ક્યારેય નથી જાણ્યું, ક્યારેય પહોંચે, એ બધું જ તે અહીંયા આવીને પુકાર કરીને મને બતાવ્યું કે જો દુનિયા ક્યાં લાગેલી છે ને તું છું ક્યાંની. हिन चौड़े तबके में, હીન એટલે આ, ચૌદે એટલે 14 લોક, તબક એટલે બ્રહ્માંડ ની અંદર, કે આ 14 લોક વાળા બ્રહ્માંડમાં તે મને પરમધામની એક એક વાત બતાવી. से कायम सभे थया, હવે ધ્યાનથી સુંદર સાજી, કે હવે તે આ 14 લોકની વાત મને બતાવી ને, તો આ 14 લોક વાળું બ્રહ્માંડ, ધ્યાનથી સુંદર સાજી, તમારી વાત, તમારી લીલા, તમારું ઘર ને તમારી વાતો ખાલી આ સંસારમાં આવી ને, તો તમારી વાતોથી, તમારી લીલાથી આખી દુનિયા અખંડ થઈ જશે. કારણ કે બ્રહ્મવાણીથી અખંડ થવાની છે ને, તો બ્રહ્મવાણીમાં લખ્યું છે શું? તમારી લીલા, તમારું ઘર. દુનિયા તો તમારી વાણીની, તમારી લીલાની વાતો સાંભળીને અખંડ થઈ જશે. મતલબ કે 8 ભીસ્તોમાં અખંડ મુક્તિ થઈ જશે. દુનિયાના બધા જ દુઃખ, અનલ, સુંદર સાજી, બધા જ દૂર થઈ જશે. કારણ કે એક દિવસ યોગમાં એના બ્રહ્માંડમાં 8 ભીસ્તોમાં અખંડ થઈ જશે. ત્યાં કોણ દુખાડવા જશે? કોઈને કોણ પીડા કરવા જશે? તમારી લીલા સાંભળીને, તમારી લીલા આ સંસારમાં આવીને દુનિયાને તો એમાંય દુઃખ દૂર થઈ ગયા, દુનિયાને તો એમાંય ભાગ પડી ગયા, કે છે સુંદરજી. એટલે કે છે કે ઈ લીલા સાંભળીને, કુડા મોહરા જે, કુડા એટલે જૂઠા, મોહરા, મોહરા એટલે સુંદરજી બ્રહ્મા વિષ્ણુ મહેશ અને 33 કરોડ દેવી દેવતા. તો તમારી લીલામાં તો એટલું બલ છે ને કે સુંદર સાજી, આ આ જૂઠાને, જૂઠ નમી સત્ય કરી દે. તમારી લીલા સત્ય છે, તમારો ધણી સત્ય છે, તમારું ધામ સત્ય છે. કોઈ સાંભળી લે ને તો સત્ય થઈ જાય એ અખંડમાં, કે એને ક્યારેય નાશ ના થઈ જાય, કે એને લીલા કઈ સાંભળી, નાશ નહીં થવા વાળી. લીલા કઈ સાંભળી, સુખની, તો એના જીવનમાં સુખ આવી જાય. લીલા કઈ સાંભળી, પ્રેમની, તો એના જીવનમાં પ્રેમ આવી જાય. અખંડની લીલા આઈ, દુનિયા તો સાંભળ, જો દુનિયા તો એમાંય તમારી પરમધામની લીલા જોઈ નહીં શકવાની, પરમધામ લગી પહોંચી નહીં શકવાની. આ વાણીમાંથી સાંભળીને બિચારા 8 ભીસ્તોમાં અખંડ થઈ જશે. અને દુનિયા તો દુનિયા, બ્રહ્મા વિષ્ણુ મહેશ નબી, જે દુનિયાના માલિક છે, 33 કરોડ દેવી દેવતાની આજે દુનિયા પૂજા કરે છે ને, એ 33 કરોડ દેવો નબી તમારી લીલાના, તમારી વાણીના પ્રતાપે અખંડ મુક્તિ મળી જશે. આ તો તમારી લીલા છે, ખાલી તમારી લીલા, તમારા સુખ સાંભળીને એ લોકો અખંડ થઈ જશે. સુંદર સમજી, તમારું ધામ સાંભળીને એ લોકોનું કલ્યાણ થઈ જશે. તમારી લગી પહોંચે, ખાલી સાંભળવામાં એમનું કલ્યાણ છે. કે છે વડી વડાયું ડીનીએ, સુંદર, વડી વડાયું દીનીએ, વડી એટલે મોટી, વડાયું એટલે મોટાઈ, અને દીનીએ એટલે આપ્યું. કે હે ધની, આ ખેલમાં આવીને હવે ક્યારે હું ગરીબ છું, આ મોટા છે, આને વધારે આવડે, આને ઓછું આવડે, આની પર વધારે મહેર, આની પર ઓછી મહેર, આ ચોપાઈઓ સમજ્યા પછી જો કોઈ રૂહ બોલે ને, તો એ સુંદર સમજી હકીકતમાં ગુનેગાર કહેવાય. આ ખેલમાં તમને જેટલી બડાઈ મોટાઈ આપી છે ને સંસારમાં, કોઈને નહીં આપી. કેટલી મોટાઈ આપી ખબર છે તમને? કેટલી મોટી મોટી ધનીએ બનાવી. જોજે આ છેલ્લું ચરણ પડજો કે તમને કેટલા મોટા બનાયા છે. અસાહત કરાય, અસા હાથ કરાય, અસા એટલે અમારા, હાથ એટલે હાથે, અને કરાય એટલે કરાય. કે 14 લોકને અખંડ મુક્તિ આપવાનું કામ ધની તે મારા હાથે કરાયું. કોણ નાની? કે બ્રહ્મા વિષ્ણુ મહેશ ને મુક્તિ આલવા વાળી તું. આ એ રૂહ ને નાની કહેવાય? 33 કરોડ દેવી દેવતાને મુક્તિ આલવા વાળી.
આટલા જેટલા બી સેલિબ્રિટી, મોટા મોટા ક્રિકેટરો, મોટા મોટા સ્પોર્ટમેન, મોટા મોટા હીરો હિરોઈનો, સુંદર સાજી, મોટા મોટા ગૂગલના એવા એપલ કંપનીના જે માલિકો છે, દેશના વડાપ્રધાન છે, આ બધા એને મુક્તિ તમારી તારા હાથે. હાય હાય, એ રૂહને નાની તો એને કમજોર સમજો, કેટલા મોટા. એ તો આજે તમને ના સમજતા. એક દિવસ સુંદર સાજી યોગમાં એના બ્રહ્માંડમાં ઉભા છે ને, તો જેટલા બી મોટા સેલિબ્રિટી છે ને, જેટલા બી મોટા મોટા, એ તમારી હાથે હાથ જોડીને ઉભા છે કે વાહ, તમે અમારા બ્રહ્માંડમાં આયા અને અમને અખંડ મુક્તિ તમારા લીધે પ્રાપ્ત થઈ. કે જે આજ દુનિયામાં ગુરુઓની પૂજા કરીને થાકી ગયા, તેઓની પૂજા કરીને થાકી ગયા, બ્રહ્મા વિષ્ણુ મહેશ ના કર્મકાંડ ખબર નહીં કરી, છતાં આજ દિન સુધી બ્રહ્માંડ બનતા હતા ને મળતા હતા, અમને કોઈ અખંડ નતા કર્યા. તમે તમારા પ્રાણનાથજી આયા, તમારી વાણી આવી ને, તમને અખંડ કરી દીધા. દેવોને બી સુંદર, દેવો નહીં તમે અખંડ કરો, પણ મને ઘણી વાર હાંસી આવે કે જે લોકો દેવો નહીં મુક્તિ આલે, બિચારી કોઈક વાર ગણપતિ બાપાના પૂજન બે છે, કોઈ વાર માતાજીથી ડરતી હોય. કેવી હાંસીની વાત છે. સુંદરસિંહ, એમાં ભૂલ ભૂલ કોની છે કે રૂહ વાણીમાં નહીં ડૂબી, ભૂલ એની પોતાની છે. વાણીમાં ડૂબ ને સુંદર સાજી, તો તને બધી, કે તું કેટલી મોટી છું. તને તને તો તારા ધનીએ જ કહ્યું છે ને કે બ્રહ્મ સૃષ્ટિ કી ચરણ રજ ખોજતા કે ત્રિગુણ. સુંદર સાજી, તારી ચરણ રજ માટે આખો સંસાર તડપો છે, તો તું કોઈ નાની હુની છું એ પરમધામની સુંદર સાજી. તો એ કે છે કે આટલી મોટી બને આખી દુનિયાના અખંડ મુક્તિ આલવાની જે શોભા હોય ને, તે એક બ્રહ્મ સૃષ્ટિના હાથમાં. તમે જેને કહો ને, બધાને ચલો અખંડ મુક્તિ સુંદર સાજી. તમે આ સંસારમાં પણ આજે સમજ નહીં હોવાના કારણે કાશ રાજ્ય મુક્તિ આલ દે અને ભીષ્મ અખંડ કરી દે, તો યાર બિચારા જે વાણી નહીં પડતા એ આજ બી રોદરા રડે છે. સુંદર સાજી, તમે મુક્તિ પામવા નહીં આયા, તમે મુક્તિ આલવા આયા છો. સુંદરજી, તમે દુખી થવા નહીં આયા ને, તમે સુખ લેવા આયા છો. પેલો ઉદ્દેશ્ય તો સમજો, તમારો ઉદ્દેશ્ય શું છે આવવાનો. તો મારા હાથે તો આખા બ્રહ્માંડના મુક્તિ રાજ્ય આપી દે છે, મારે ક્યાં મુક્તિની જરૂર છે, મારે તો એના સુખ લેવાના છે. સુંદર સાજી, તમને એવું લાગતું છે કે નાની મોટી ચિંતાઓ કે યાર દીકરાનો હું, દીકરીનો હું, ધનનું છું, બીમાર પડી છું, નોકરી નહીં કરી, ના તે કરે છે. મેં મારી આંખે ઘણા સુંદર સાથ એવા જોયા છે, એવા જોયા છે કે જે રાજ્યમાં 24 કલાક લાગેલા હોય, દિલથી લાગેલા હોય, અને એવા સુંદર સાથ કોઈ પારાયણ પ્રોગ્રામ સત્સંગમાં જાય ને, કાશ મને ખબર છે કે એ આખી જિંદગી કમાઈને તો એવી કાર ના ખરીદી કે એવી કાર લઈને સુંદર સાથ લેવા આવે. જા મહેનત કર, કોઈ નહીં કમાઈ શકો ને. તમે કોઈ સુંદર સાથ સખીના ઘેર જાઓ ને, તો કદાચ એટલી બધી મહેનત કરીને જે તમે કદાચ એટલું સારું ભોજન ના કહો ને, એટલા ભોજનના ભૂકા મેવાના ઢગલા તમારી મને કરી દે. અચ્છા રામજીની મેં લાગતું એક વાર તારા ચરણોમાં બધું ઝુકાઈ દઉં, આખા બ્રહ્માંડ નું હું ઝુકાઈ દઉં. અને એમ કહેવાની જરૂર ને, ઝુકાઈ દીધા એને. તો આ ચોપાઈમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ નહીં ઝુકાઈ દીધા, 33 કરોડ દેવો નહીં ઝુકાઈ દીધા, દુનિયાના મોટા મોટા સેલિબ્રિટીસ ને તમારા ચરણોમાં ઝુકાઈ દીધા, તમને સૌથી પરે ઉપર કરી દીધા. બાકી દુનિયાને તો મુક્તિ આલવાની તારા હાથે હું અપાઈશ. કોઈ રાજ્યની જોડે જશે, પ્રાર્થનાજી તમારા લીધે, મારી લીધે નહીં, મારી બ્રહ્મ સૃષ્ટિ આવી હતી એટલે મળી જાય. એના પગે લાગ, એના ચરણમાં જાય અને થશે સુંદર છે. કોઈ વાર રાજ્ય મેર કરશે તો પકડને લઈશું ચર્ચાની અંદર, પણ કદાચ મેં કહી દઉં કે જે સુંદર સાથને હજુ આના વિશે વધારે જાણવું હોય ને, તો ખુલાસા કિતાબ, એમાં 4થા નંબરનું પ્રકરણ છે, ભીષ્મ સિફાયત કા દેવરા. કોઈક વાર પડીશું સુંદર સાજી. એમાં સ્પષ્ટ ચોપાઈ આવે છે કે અખંડ में ऐसी शोभा दई सब पूजिए प्रतिबिंब हमारे. તો એનો મતલબ શું થાય કે સુંદર સાજી પહેલી ભીસ્તની અંદર તમે
આ રાજ્યની વાણી ભળો છો, સાંભળો છો, રાજ્યમાં લાગ્યો છો, સેવા ના આ બધું કરો છો ને સુંદર, તમારી મહેનત ધની બાતલ નહીં જવા દે. તો તમને રાજ્ય તમારા જીવ તો થોડી પરમધામમાં જવાનું, જીવને પહેલી ભીસ્તમાં લઈ જશે. પરમધામ વાળી સખીનું તન મળશે. મેં કોઈ મહાનુભાવો જોડેથી સાંભળ્યું હતું અને વાણીમાં એમને મને ચોપાઈ ખોલીને બતાવ્યું હતું કે જે દેવચંદ્રજી છે ને એમને શ્યામાજીનું તન મળશે. મહારાજ છે ને એમને રાજ્યનું તન મળશે. પણ આપણને બધાને પરમધામની રૂહોના તન, સખીઓના તન, નૂરી ઇશ્કથી ભરેલા તન પહેલી ભીસ્તમાં મળશે. તો કરવાનું શું ન્યા જઈને? આ જીવના માટે આત્મા તો પરમધામમાં જતી રહેશે. તો ન્યા જઈને કરવાનું શું? તો કે પરમધામ વાળી આબેહુ લીલા. તો વિચારતો તો પરમધામ વાળી આબેહુ લીલા, તો ત્રીજી ભૂમની પરસાળની લીલા ચાલુ છે. તો પરમધામમાં તો અક્ષર દર્શન કરવા હોય, ત્યાં કોણ આવશે પહેલી ભીસ્તમાં? તો કે નીચેના 7 ભીસ્તો વાળા. તો 7 ભીસ્તમાંથી કોણ રોજ સવારે પરમધામ અક્ષર દર્શન કરવા આવે છે ને સુંદર સાજી? ત્યાં પહેલી ભીસ્તમાં 7 ભીસ્તો વાળા તમને પ્રણામ કરવા, દર્શન કરવા આવશે. તો કોણ કોણ આવશે? હોય વિચારો. વિચારવામાં જેટલો આનંદ છે. ત્યારે બીજી ભીસ્તમાંથી હા ઈશ્વરી સૃષ્ટિ આવશે. ત્રીજી ભીસ્ત પેગમ્બરી છે, જે મોહમ્મદ સાહેબ નામની પર યકીનલા એ આવશે. ચોથી અને પાંચમી ભીસ્ત વ્રજ અને રાસ વાળી ભીસ્ત છે. વ્રજ અને રાસ વાળા આવશે. વ્રજ વાળા શ્રી કૃષ્ણજી, રાસ વાળા શ્રી કૃષ્ણજી આવશે. છઠ્ઠી ભીસ્ત સુંદર સાથી મલકુતી વૈકુંઠની ભીસ્ત લખી છે. તો છઠ્ઠી ભીસ્તમાંથી વૈકુંઠ બ્રહ્મા વિષ્ણુ મહેશ રોજ આવશે પ્રણામ કરે. મારા બ્રહ્માંડમાં. અને 7મી અને 8મી પેગમ્બરી અને તમામ આમ ખલક હાથે ભીસ્તો ને તમારા ચરણોમાં. આનાથી મોટી બડાઈ કઈ આપ બતાવો? આનાથી કોઈ મોટી બડાઈ છે? સુંદર છે. કોક વાર જો સમય મળે ને તો સિરગારનું આ છેલ્લું પ્રકરણ, હક મહેબૂબ કા જવાબ, કોક વાર ભણજે પ્રકરણ. છેલ્લું પ્રકરણ છે હક મહેબૂબ કે જવાબ. દિલ ખોલીને એને જવાબ આપે છે. શું જવાબ આપે છે ખબર છે? કે મેં તું અહીંયા જોઈને અહીંની સાહેબી માંગુ છું, ચાલ તને આપી દો, પણ તું ધરાઈશ. અને ગમે તેટલી સાહેબી તને આપું ને તો એવું નથી કે એની ઉપર કોઈ નહીં એમ. હું તને ગમે તેટલી સાહેબી આપીશ તો એની ઉપર ને કંઈક ને કંઈક હોવું ને. અહીંના તને કોઈ બનાવી દો તો એની ઉપર કોઈ, એની મંત્રી બનાવી દો તો એની ઉપર કોઈ કશે, એની સરપંચ બનાવું તો એની ઉપર, તાલુકામાં કોઈ હશે તાલુકાનો બનાવું તો એની ઉપર, જિલ્લામાં કોઈ હશે જિલ્લામાં, તો વિધાનસભાનું બનાવી દો તો પાર્લામેન્ટ સંસદમાં કોઈ હશે સંસદમાં, તો મંત્રીમંડળમાં કોઈ હશે. અહીંયા કયું પદ છે? તો તને સ્વર્ગનું રાજ, અહીં દુનિયાનો તો વૈકુંઠ વાળા તારા માલિક હશે. વૈકુંઠનું રાજાલું તો સુંદર સાજી યોગમાયા તારી માલિક હશે. હું તો તને ઈ પદ આલવા માંગુ છું પ્રાર્થનાજી કે છે કે એની ઉપરની કોઈ પોસ્ટ જ ના હોય. અંતિમ પોસ્ટ બધાની માલિક તું. જે પહેલી ભીસ્તમાં બધાય તારા ચરણોમાં. આનાથી મોટી કોઈ શોભા કોઈ આપી શકે? આ મહેર તમારા ધની સિવાય કોઈ કરી શકે? ભલે સુંદર સાજી એને ન જોયું કે તમે ગરીબ છો કે અમીર છો, કે વાણી કેટલું પડો છો કે નહીં પડતા, કશું લાગે છે. આ બધી શોભા તમારા નામથી. નહીં તો દુનિયા તમને જોઈને કે ભાઈ કોણ છે, કઈ નાત છે, કેટલા રૂપિયા છે, કેટલો તમને નાત બાત જોઈને, રૂપિયા બુપિયા ધન જોઈને માન સન્માન બધું મળે. પછી એવું છે મારી રૂહ છે ને વધારે જાગેલી ઓછી જાગેલી એને પેલી બી સુંદર જાગેલી. અને આ શોભા ધનીએ આપી છે. કઈ ખેલ દેખારે રાંદ में. મેં કહ્યું ને કઈ ખેલ દેખાય રાંદમાં, એક ખેલ નહીં, કઈ ખેલ. સુંદર સજી હરેક રૂહનો ખેલ પોતાનો અલગ છે. ક્યારે કોઈની કોપી ના મારતા. જો ઇન્દ્રાવતી શ્યામાજીની કોપી ના મળે, એની કુરબાની, એના દુઃખ અને એના રાજ્યની મળવાની આખી વસ્તુ અલગ છે. અને ઇન્દ્રાવતી કે હા મેં 14 વર્ષ ભાગવત વાપરું તો જ મને મળશે, આપણે કોપીઓ મારવા બેસી ગયા ને. સુંદર સાતના એવી રીતના કે જો દેવચંદ્રજી ભાઈ એનો ખેલ છે ને. ઇન્દ્રાવતી 14 વર્ષ ભાગવત સાંભળી. એને જો એક પ્રવાહીઓના મંદિરમાં રાજ્ય મળે છે, બીજી રૂહને કે ના તને તો હપ્સામાં મળીશ. બધાને રાજ્ય મળવાના કોઈ ને કોઈ જગ્યા અલગ છે. એના દુઃખ, એના સુખ, એનો ખેલ, એનું આખું અલગ છે. બસ આપણે ગડબડ ખેલમાં કે તમે કોઈની કોપી મારો છો. તમારો ખેલ આખો અલગ છે, કોઈની કોપી નહીં. મારો અલગ તરીકો છે, મારા પ્રીતમ નથી જવાનું.
મને મળવાનો અલગ તરીકો છે. કોઈને મળ્યા છે, કોઈને સુખ આલ્યા છે, એ સુખ એ દુઃખ તમને એવી જ રીતના મળશે ના. એના દુઃખ બી તમને નહીં મળે, એના સુખ બી તમને નહીં મળે, એના રાજ્ય બી તમને નહીં મળે. હા, તમને સંભળાવશે કે મને રાજ્ય મળે ત્યારે તમને થોડો આનંદ આવશે. તમે લાલદાસજીની વિતક સાંભળો, છત્રસાલની જીની સાંભળો, તમે મહામતીજીની વિતક સાંભળો, તમને મળશે, આનંદ મળશે. ખરા આટલી કુરબાની કરી મળે, પણ એ કોઈ બી ઘટના તમારી સામે રિપીટ નહીં થાય. ક્યારેય ના લેતા કોઈ ઘટના તમારી સામે રિપીટ થશે. વિતકની કાં તો કોઈ સખીની જોડે થઈ ગઈ, રામ રતનદાસજી જે કષ્ટ તમારી જોડે નહીં થાય. બિલકુલ ચિંતા ના રહેતા કેટલું દુઃખ કષ્ટ રામજી તમને આજે નહીં થાય. તમારો આખો ખેલ, તમારી લીલા, તમારા સુખ દુઃખ અલગ છે. એને અલગથી કરી રાખ્યું, કારણ કે એને ખેલમાં એક એક સખીની સામે અલગ અલગ રીતે જઈને ઉભું રહેવાનું. તને હબસામાં, તને આ મંદિરમાં, તને કોઈના ઘેર, લાલદાસજીને બિન બોલાય ઘેર. એ એનો તરીકો છે. સુંદર છે રીઝાવાનો એનો તરીકો છે. એટલે કે કઈ ખેલ બતાય, ખેલ મારો છે, મેં માગ્યો, મારો ખેલ છે. મારી પરાતમ જે ચાલે છે એ પ્રમાણે મારો ખેલ ચાલે છે. બાજુવાળી પરાતમ એનો ખેલ અલગ છે. મારા ખેલમાં હું કરવું. પેલું તો સૌથી મોટી સુંદર સાજી, તમને જો રાજ્યની મેયર થઈ જાય ને, તો પેલું તો કોઈના ખેલમાં ટાંગ ના અડાડશો. સૌથી દુઃખ તો એટલે છે. કોકના ખેલમાં જઈને આ મારું કહેલું નહીં માનતો, ને આમ નહીં કરતા, ને આમ નહીં કરતા, ને આમ નહીં ગાતા, ના નહીં. ભાઈ એનો ખેલ ચાલે છે, બરોબર ચાલે છે, એની રીતે છે. મારા ખેલમાં ધ્યાન આપવાનું. હું ખેલમાં રાજ્યની, ગરીબ રાજ્યના સુખ કેવી રીતના પ્રાપ્ત કરી શકું, એના ખેલમાં ચાલે. ખેલમાં કોઈ તમારું શું કામ માને, ખેલમાં કોઈ તમારા કહેવાથી શું કામ બદલાય. ખેલમાં તમે ખુદ પોતાને બદલી લો, પોતાનું તમે માની લો તો એ ધન છો. અને પોતાનું તો ઠીક સુંદર, પોતાના ધનીનું ખેલમાં માની લો, જેટલું વાણીમાં કહ્યું છે, તો બી ધન છો. ખેલ એવી વસ્તુ છે ને, ખેલમાં જો તમે ત્રીજા કોઈને જોશો ને, તો તમારા ધનીને કદાચ પ્રાપ્ત કરવામાં બહુ મહેનત કરવી પડશે. તમે, હું અને મારો પ્રીતમ બે જ ખેલમાં, ખેલ મારા ને એનો વચ્ચે ચાલે છે. અને બાકીના જેટલા બી પાત્રો છે ને, એ બધા જ પાત્રો અમને જુદા કરવા માટે, અમને દૂર કરવા માટેના પાત્રો છે. મારા પ્રેમીની લીલા છે, બાકીના બધા પાત્રો જુદા કરવા માટેના પાત્રો છે ખેલની અંદર. આ છે ખેલની હકીકત. તો બીજા તરફ ધ્યાન જ ના દો, લક્ષ તમારા ધનીમાં દઈ દો. સુંદર એટલે કે કઈ ખેલ બનાવ્યા. ખેલ તો બહુ બધા પ્રકારના છે, ચાલી રહ્યા છે. સુંદર તમે ખેલના મોહરો, ખેલ મેં ખેલના, ખેલ મેં ખેલ, આવા પ્રકરણો વાણીમાં મૂક્યા છે. તમે કોઈક વાર મન જોજો તો ખેલની વાતો તમને ખબર પડી જશે કે કેવા કેવા ખેલ, કેવું ખેલ છે. એક ઘરમાં આ બાજુ લગ્ન ચાલતું હોય ત્યાં શહેરના બેન્ટ વાગે છે, બીજા ઘરમાં ડેડ બોડી પડી છે, માતમ ચાલે છે. કયો સાચો? એ કઈ સાચું નથી ખેલમાં, જેને તમે પકડીને બેઠા છે. કોઈના ઘેર જન્મ થાય, કોઈના ઘેર મરણ થાય છે, કોઈના ઘેર સુખ આનંદ ચાલે છે, કોઈના ઘેર દુઃખ માતમ ચાલે છે. સુંદરજી, કોઈ કાયમાં મગન છે. ખેલ આવો જ છે. અને ખેલને ક્યારેય બદલવાનો પ્રયાસ ના કરતા, ખેલમાં સુખ લેવાનો પ્રયાસ કરજો. આ છે ખેલ. તમે ખેલમાં કોકને બદલો, મારા પતિને બદલી દો, કા સુંદર સાથને બદલી દો, કા ન બદલી દો, કોઈ નહીં બદલાય. જો બદલવાના હોત ને ખેલમાં, કોઈને બદલવામાં જો સક્ષમ કોઈ હોય ને, તો રાજ્ય ના બદલી લે. આપણે ક્યાંથી બદલવાના હતા કોઈને? આપણે ક્યાં કોઈને જગાડવાના હતા? ખેલમાં હું જાગી જાઉં તો બી ધન છે. સુંદર સાજી, ખેલ એવો જ છે. કોઈ બી કઈ બી તમારી જોડે ઘટના બને ને, કાંઈ બી ઘટના બને ને, કાંઈ બી તમારું કોઈ ના માને તો બસ દિલ પર હાથ રાખો, કોલેજ વેલ એમ. બસ ખેલ તો એવો જ છે. પણ તું એવી નહીં ને, ખેલ એવો છે. કોક નહીં કેતા કે તમે કોઈની જોડે અનબના થઈ જાય, બનાવ બની જાય ને, તો તમને કોઈ સમાધાન કરવા આવે ને, તો શું કે એવો છે, તું શું કામ એના જેવો થાવ છું? એ એવી છે, તું શું કામ એના જેવી થાવ? તું એવી છું? મતલબ શું કે છે? ખેલ એવો છે, તું શું કામ ખેલ જેવી થઉં છું? તું રાજ્ય જેવી, તું પરમધામ જેવી છું, તું ખેલ જેવી નહીં ને, તેવી હું કામ દઉં છું? એની સામે નજર ના કરીને તારા ધણીમાં નજર કરી દે. કારણ કે ખેલ એટલો જોરદાર છે ને, ખેલમાં એક એક વસ્તુ છે ને, એ તમને આકર્ષિત કરશે. તમારા ધણીને ના જોવો, એને ના વિચારો, એની કરી ના જાઓ. એમ એક એક વસ્તુ એવી બનેલી છે, બસ તમે આવો,
એક એક વાત તમને એની તરફ ખેલ આકર્ષિત કરશે, કારણ કે બનાવ્યો છે તમારા ધનીએ દિલમાં લઈને સુંદર સાજી, એટલે એટલો સુંદર ખેલ ચાલે છે. ઇલમ ડીને બેશક પણ આ ખેલની અંદર બી ઇલમ ડીનો બેશક, ઇલમ એટલે ઇલમ, દીનો એટલે દીધું, બેશક એટલે કોઈ શક વગરનો, ક્યાંય કોઈ સંશય નહીં, ક્યાંય કોઈ પ્રશ્ન નહીં, બધાય જવાબ, બધાય સમાધાન, એવું ઇલમ આપ્યું. ક્યાંય નાટક, એવું ઇનામ આપ્યો કે જે ભિસ્ત દિયારી અસહતા ભીસ દિયારી અસા હતા. ભીસ એટલે 20 8 ભીસ, દિયારી એટલે દીદી, અસા એટલે અમારા, હતા એટલે હાથે, કદની અમારા હાથે તમે ભીસ અપાઈ ને. કોઈ સેલિબ્રિટીઝ હોય ને સુંદરજી, તમે વિચાર કરો, તમે કોઈ ફેક્ટરી બનાવો, કોઈ મિલ બનાવો, કે કાંઈ બી તમે કોઈ શોપનું નવું ઉદઘાટન કરો ને, તો કોઈ સેલિબ્રિટીથી તમે રિબિન કપાવશો, ઓપનિંગ કરાવશો ને એની જોડે, એમ તો રાજ્ય કે 8 પિસ્તોલની રિબિન કોને કાપવાની છે? તારા હાથે કે અસા હાથે. પછી બધાને કે હાલો ભાઈ સુંદરજી, એ ઉદઘાટન જ તારે કરવાનું છે, કે 8 પિસ્તોલ સુધી 4 બની ગઈ છે, 4 નું ઉદઘાટન તારા હાથે કરવાનું છે. દુનિયા ચૌદે તબક પણ એ 8 પિસ્તોમાં અખંડ કોણ થશે? દુનિયા ચૌદે તબક. આ 14 તબકના હરેક નો સુંદર સાજી, એ 8 પિસ્તોમાં તારા હાથે બધાને મુક્તિ મળી જશે. તું આ સંસારની મુક્તિ દેવારી, મુક્તિદાયીની, સુખદાયીની, પ્રેમદાયીની બની જઈશ. એ તું માલકીન છો આ સંસારની. અને ક્યાં સંસારમાં લાગેલી છું? દિનિએ વડ્યું વડાયું દીનીએ વડિયું વડાયું. દીની એટલે દીધ્યું, વડી એટલે મોટાઈ, વડાયું એટલે ઓર મોટાઈ. કદની એક પર એક મોટાઈ, એક પર એક મોટાઈ, એક પર એક બડાઈ તું આલ્યા કરું છું મને. હું ક્યાં કંબક નરકમાં પ્રયાસ કરું છું? તમારા રાજ સિવાય, તમારા ધની સિવાય બધાય તમને ગીરાવા વાળા, બધાય દુઃખ દેવા વાળા, બધાય તમને નીચ હલકટ બતાવવા વાળા, બધાય તમારી પર દોષના આરોપો લગાવવા વાળા. એક તમારો રાજ જેવો છે ને, તમને બધા બધાથી મુક્તિ આપી શકે, એ તમારો રાજ છે, તમારો શ્રી રાજ છે. સુંદર સાંજે તો ધની હિલમલાઈ નહીં, આટલી મોટાઈ મોટી તો આપી શકે, જ્યાં મારા ફાંફા છે અખંડ થવાના, પણ તું એવું કઉ છું કે તું આખા બ્રહ્માંડને મુક્તિ આપી દેશ? આટલી મોટાઈ વાળા કોઈ, આટલી બળાઈ કોઈ આપી શકે? આ રહેમ દિલ વાળો ધની, કરવાનું બધું એ મોટાઈ તમને મળી જવાની. સુંદર સાજી કરે છે બધું એ ધન ધન તમને થઈ જવાના છે સંસારમાં. એ કે છે આટલી મોટી મોટી બળાઈ તું મને ખેલમાં આપું છું. હાને જે દિયે દીદાર તો એક રૂહ અહીંયા અટકી જાય છે ને હવે શું કે છે, હા ચાલ છે તું આપું છું તો મને સ્વીકાર છે, લઈ લેશું મેં. પણ આ બધી મોટાઈ શું કરવાની? આ બધી મોટાઈમાં સુંદર સજી મારે કરવાનું શું? આ મોટાઈ લઉં તો તું મને ગમે તેટલી મોટી બનાવું, ગમે તે બતાવું ને, આ બધી મોટાઈ ત્યારે જ કામ લાગે, મને ત્યારે જ કામ લાગે ને. તો એમાં શું કે હાને જે દિયે દીદાર, આટલી બધી મોટાઈ મોટાઈ આપું છું તો એક મોટાઈ વાર દઈ દે ને. હાને જે દિયે દીદાર, હાને એટલે અત્યારે, જે એટલે જે, દિયે એટલે દિયે, દીદાર એટલે દર્શન. તો આટલી મોટાઈ આપું છું, આટલી શોભા વધારું છું, આટલી તો મને ઉપર લઈ જશો ને મારા ભાઈ. તમે એક કામ કર ને, સામે આવી જા ને, દીદાર દઈ દે. તારા વગર એ મોટાઈ શું કરવાની? તારા વગર મહાનતા શું કરવાની? તારા વગર સુખ મેં લઈને શું કરવું? કોની હાથે શેર કરું ને, કોની હાથે બાટું ને? તો બસ એક રૂહ ને તું હાચે જ મોટી બનાવતો હોય, હાચે જ આટલી બડી બડાઈ તું આપતો હોય ને, એક બડાઈ ઓર દઈ દે. શું બડાઈ દઈ દે? હામે દર્શન આપી દે. મીઠા વેણ સુણાઈએ વલ્હા મારા પ્રીતમ મીઠા વેણ સુનાઈએ વલ્હા. મીઠા એટલે મીઠા, વેણ એટલે વાત.
સુનાઈએ એટલે સંભળાય, વલ્હા એટલે વાલા, મારા વાલા મીઠડા પ્રીતમ, આટલી બડાઈ તું આપું છું, આટલી મોટી બનાવું છું, તું મારી આટલી ચિંતા કરું છું ને, તો એક કદર ઓર બી કરી દે ને, આમે આવી દે ને, મને તારા ગલોમાં ગલે લગાવી દે. વાહ, મારી એ ઈચ્છા છે ને, કંઠ સે કંઠ લગાય કે પિયા કીજે હા સે વિલાસજી, તું મને તારા કંઠથી લગાવી દે, એ મારી ઈચ્છા. તું આટલું કરું તો આટલું બી તો કરી શકે છે ને ધની. મીઠા મીઠા વચનો સંભાળ દે, એટલા મીઠા વચનો સંભળાય, એટલા મીઠા, મને એટલી મીઠડી તારી બનાવી દે ને કે દુનિયા મને મીઠડી કહીને પોકારે. સમજો, રાજ્યની મીઠડી જાય, તમારા જુબાનમાંથી એ મીઠાશ નીકળે. દર્શાજી, મારા જુબાન, મારા જુબાનમાંથી એ મીઠાશ નીકળે, મારા જીવનમાંથી એ મીઠાશ નીકળે, મારા નેત્રોમાંથી એ મીઠાશ નીકળે, અને જે મીઠાશથી આખો સંસાર પવિત્ર થઈ જાય. મારા સંગમાં જેટલા બી લાગે ને એ બધા એના જીવનમાં પરમધામની મીઠાશ, પરમધામનો પ્રેમ, પરમધામના સુખ મેં ભરી દઉં, તાકી તું મને દઈ દે. એ મીઠી વાત સંભળાય, અને તું દઈશ એ જ હું દુનિયાને બાંટવાની છું ને ધની. એટલે મીઠા મીઠા વચનો તું મને સંભળાઈ દે. તો સુખ પશુ સંસાર, તો એટલે તો, સુખ એટલે સુખ, પશુ એટલે જોવું, સંસાર એટલે સંસાર. જો તું મને તારા દર્શન આપી દઉં, તારી મીઠી મીઠી વાતો સંભળાવું, તારા ગલે લગાવું ને, તો પછી તું આ સંસારને શું કામ મેં જોઉં, સંસારમાં શું કામ લાગુ, સંસાર મારા શું કામનો રે, નકામો થઈ જાય, શું કામ હું માયામાં લાગુ. તો સુખ પછી સંસાર, તો સંસારમાં તારા સુખની સામે આ સુખ ક્યાં ટકી હકે મારા પ્રીતમ, મેં શું કામ અહીંયા લાગુ, મેં તારી અંદર લાગી જાઉં. બસ મારું મારું આટલું કામ કરી દે. આજે બેબસ છું, મેં લાચાર છું, દિલમાં બંધાયેલી પડી છું ધની, અને એ તારા હુકમથી, તારી મરજીથી, અને તારા હુકમ તારી મરજી વગર હું છૂટી નહીં શકવાની. તે રૂહની પુકાર સમજો તો, અરજી સમજો તો, પ્રેમ સમજો તો, દિલ સમજો તો, તું જે સમજો એ મને, બસ મને તારી અંદર લગાવી દે. તું મારી સામે આય, મને ગળે લગાય, અને મારી જોડે મીઠા મીઠા વચનોથી વાત કર. બસ આટલી મારી ઈચ્છા પૂરી કર દે. અને મેં ચાહું કે રાજજી હરેક રૂહની ઈચ્છા પૂરી કરે, અને પરમધામની રૂહની ઈચ્છા આ જ હોય, એની લાડલી હોય ને, એના ધની સિવાય કોઈ ઈચ્છા એને ના હોય. બસ રાજજી, મારી ઈચ્છા જ રાજજી છે. સુંદર સાજી, મેં ચાહું કે હરેક રૂહની ઈચ્છા રાજજી પૂરી કરી દે. રાજજી સામે આવે, એને ગલે લગાવે, એને પ્રેમ કરે, અને એના મીઠા મીઠા વચનોથી એનું જીવન સુખ શાંતિ ભરી દે રાજજી. એવી શુભકામના સાથે આજે સમય થઈ ગયો છે. ફરી કાલે આગળ લઈશું. સુંદર સાજી, ચોપાઈ દો ને. જી વાલા. ડીનીએ વડ્યું વડાયું, હાને જેડીએ દીદાર, મીઠા વેણ સુણાઈએ વલ્હા, તો સુખ પશુ સંસાર, તો સુખ પશુ સંસાર. બોલો શ્રી કાળનાથ. સુંદર સાતનો મીઠા મીઠા પ્રેમ ભર્યા શ્રી રાજજી રાજજી.